પરિશ્રમ એ જ પારસમણી. એ સાબિત કરી બતાવ્યું છે મજૂરાના નવયુવાન ધારાસભ્ય હર્ષ સંઘવીએ. તેમની મહેનતના જોરે બહુ નાની ઉંમરમાં જ મોટા પદ મેળવવામાં સફળ રહ્યા છે. ડાયમંડ વેપારીના પુત્ર એવા હર્ષ સંઘવીએ 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યું. આ જ ચૂંટણીમાં તેઓ સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય રહ્યા છે. સાથે જ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ અને ભારતીય યુવા મોરચાના નાની ઉંમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહ્યા. વર્ષ 2017 અને 2022ની ચૂંટણીમાં ચૂંટાયા બાદ હાલની સરકારમાં સૌથી નાની ઉંમરના એટલે કે 40 વર્ષની ઉંમરે જ નાયબ મુખ્યમંત્રીની સાથે સાથે ગૃહમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે. પહેલા ગૃહમંત્રી તરીકે અને ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી તરીકેની તેમની કામગીરી પણ અસરકારક રહી છે. રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, જેના કારણે જ હાલમાં જ રાજ્યમાં આતંકી પ્રવૃત્તિ કરવા આવેલા આતંકવાદીઓને ઝડપી આતંકવાદને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. સાથે જ દેશને નશામુક્ત બનાવવા તેમના અભિયાન થકી જ આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની તેમણે કમર તોડી નાખી છે. ગુજરાતના દરિયા કિનારે જડબેસલાક પહેરો ગોઠવી ડ્રગ્સ સિન્ડિકેટને નેસ્તનાબૂદ કરી બાળકી કે અન્ય મહિલાઓ સાથે અત્યાચાર કરનાર આરોપીઓને ટૂંકા ગાળામાં દાખલારૂપ સજા અપાવી અસામાજિક તત્વોને આકરી સજા માટે તૈયાર રહોનો સ્પષ્ટ મેસેજ આપી દીધો છે. એટલું જ નહીં, પરંતુ રાજ્યના દરિયા કિનારે તેમજ ધર્મસ્થાનોના આસપાસ થઈ ગયેલા બિન અધિકૃત બાંધકામને દૂર કરી ત્યાં શાળા કે હોસ્પિટલ બનાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. તો લવ જેહાદના નામે છેતરાતી યુવતીઓને બચાવવામાં તેઓ આગળ રહી સક્રિય ભૂમિકા અદા કરતા નજરે પડી રહ્યા છે. તો રાજ્યના મંદિરોમાં થતી ચોરીની ઘટનાઓના 94% જેટલા કેસોને ઉકેલી ચોરોને પણ છોડવામાં નહીં આવે તેનો સીધો સંદેશ પાઠવી દીધો છે. ગૌ હત્યાના કેસોમાં એક જ વર્ષમાં 16 જેટલા આરોપીઓને સજા અપાવી તેમનો ઈરાદો પણ સ્પષ્ટ કરી દીધો છે. ગૃહમંત્રી તરીકે પોલીસ અધિકારીઓને પ્રશંસાપત્ર આપવાના તેમજ ઉમદા કામગીરી કરતા પોલીસના જવાનોને બિરદાવીને તેમનો ઉત્સાહ વધારવાનું ભગીરથ કામ પણ હર્ષ સંઘવીએ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમની ટીમના પ્રયાસો થકી ગુજરાતની યશ કલગીમાં વધુ એક પીંછાનો ઉમેરો થયો છે. આ સુવર્ણ પીંછું એટલે વર્ષ 2030 માટેના કોમનવેલ્થ ગેમ્સની યજમાની હવે ગુજરાત અને તે પણ અમદાવાદ કરશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં બોર્ડના 74 સભ્યોએ ભારતની બીડને મંજૂરી આપતા જ સમગ્ર વિશ્વમાં ફરી એકવાર અમદાવાદના નામનો ડંકો વગાડ્યો છે. કોમનવેલ્થ ગેમ્સની મંજૂરી બાદ 2036ના ઓલિમ્પિક્સમાં અમદાવાદ દાવેદાર બને તો નવાઈ નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોના આયોજન સાથે જ રોજગારીની વધુ માળખાગત સુવિધાઓ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેમજ વિવિધ રમતોના ક્ષેત્રમાં પણ ગુજરાત કાંઠો કાઢશે તે કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. વિશ્વની રમતોમાં ભારત એક મહત્વનું સ્થાન ધરાવતો દેશ બની ગયો છે, જેનો શ્રેય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મહેનતને જાય છે. હું ગર્વ જોડે કહું છું કે નેતાઓ અનેક હશે, પરંતુ હું એક જ એવો છું કે જેની પાછળ તમારે ભાઈ નથી લગાડવાનું ને સાહેબ નથી લગાડવાનું, ખાલી હર્ષ હર્ષ અને હર્ષથી જ બોલાવવાનું. એનું કારણ કે અહીંયા બેઠેલા સૌ લોકોમાં મારી ઉંમર સૌથી નાની જ છે અને હું નથી ચાહતો કે તમે ભૂલથી બી આપણા પ્રેમની વચ્ચે, પ્રેમના સંબંધની વચ્ચે, લાગણીના સંબંધની વચ્ચે કોઈ બી પ્રકારના હોદ્દાના સંબંધને વચ્ચે આવવા. ગુજરાતને સલામત રાખી વિકાસની દિશામાં આગળ લઈ જવાના દ્રઢ નિર્ધાર સાથે આગળ વધતા નવયુવાન, જોશીલા, ઉત્સાહી અને ઉમંગી એવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને
આવો તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ.